હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હ્યુમન મેટા ન્યુમોવાયરસ વિશે વાત કરીશું. એના સિમ્ટોમ શું હોય છે? એના સિમ્ટોમ જેવા કે શરદી, ખાંસી, તાવ, ગળામાં દુખવો, છીંકો આવવી, માથું દુખવું, શરીર દુખવું, વીકનેસ લાગવી, એ બધા સિમ્ટોમ હોય છે. આ વાયરસ કઈ રીતે ફેલાતો હોય છે? આ વાયરસ કોરોનાની જેમ હવામાં ફેલાતો હોય છે, શ્વાસથી ફેલાતો હોય છે તથા ટચથી પણ ફેલાતો હોય છે. આ વાયરસનું નિદાન કઈ રીતે થાય છે? આ વાયરસનું નિદાન કોરોનાની જેમ સ્વાબથી થતો હોય છે તથા બ્લડમાં એન્ટીજન કે પીસીઆરથી થતો હોય છે. આ વાયરસથી વધારે પડતો રિસ્ક નાના બાળકો, ઇન્ફન્ટ કે જે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એવા લોકો અથવા ગયેલા લોકોને થતો હોય છે. આ વાયરસની કોઈ એવી સ્પેસિફિક ટ્રીટમેન્ટ નથી, એટલે એને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપવાની હોય છે તથા હાઇડ્રેશન રાખવાનું હોય છે અને બેડ રેસ્ટ કરવાનો હોય છે. આ વાયરસની કોઈ ટ્રીટમેન્ટ નથી હોતી, એના માટે આપણે પ્રિકોશન રાખવાના હોય છે, જેમ કે ભીડભાડવાળા એરિયામાં જવું નહીં, માસ્ક પહેરવું, હેન્ડ વોશ કરવા તથા જેને પણ આ વાયરસના સિમ્ટોમ હોય એને પણ પબ્લિક પ્લેસમાં જવું નહીં. આ વાયરસ માટે કોઈ સ્પેસિફિક વેક્સિન પણ નથી શોધાઈ. આ વાયરસ કોરોના જેટલો સિરિયસ પણ નથી અને આ વાયરસ કોરોનાની જેમ ઝડપથી સ્પ્રેડ પણ થતું નથી. હા, પણ ડરવાની જરૂર નથી અને પ્રિકોશન રાખવાની જરૂર છે. થેન્ક યુ.